એક ભગવાનનું નજરાણું છે, કારણ કે આપણા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. કારણ કે આપણે કોઈક વાર એવા ચિંતામાં હોઈએ, ટેન્શનમાં હોઈએ, શું કરું શું ના કરું, પણ મારો મિત્ર છે એને કહી દો તો જરા ઠંડક થઈ જાય દિલમાં. બહેનોને પણ જો કોઈ સખી હોય તો એને કહી દે તો ખરેખર એને પણ આનંદ થાય, કારણ કે આ મિત્રતા જે આજે પગલા બાબાને સાંજે મળ્યા અને ભાવથી બંને એકબીજાને મોંમાં કોળિયા મૂકી રહ્યા છે, ભાવથી આનંદથી. પણ આજે ખરેખર એ મિત્રોને એક પ્રસંગ યાદ આવી જાય. એકવાર મારા મિત્ર સુનિલભાઈ ભાઈ કહે તો પણ ચાલે, ના ના અમારી ઉંમર પણ ઓછી, મારાથી એ નાનો, તે સમયે કદાચ એના વર્ષ પણ 10 વર્ષ હશે, મારી પણ મને પણ કહેવાય છે કે તે સમયની વાત જ અલગ હતી. આપણે જે સમયે ખજૂર હોય છે અને આપણી ભાષામાં કહે તો મીઠા લાગે તે ધામણા, કરમદા, ખેરી. હવે આપણે તે સમય ખેતરમાં નથી અને જે આપણાથી ઊંચા અમારા જે રજપૂત પરિવાર એના ખેતરમાં આવેલા, હવે ત્યાં લઈ જવું થોડું બીક લાગે. અમે 5-6 મિત્ર ગયા. હવે અમારા સુનિલભાઈને અડધે રસ્તે રાખ્યા કે કોઈ આવે એટલે તારે કહેવાનું કે ભાગો. હવે એને ઉભી રાખ્યા. હું અને એક મારો મિત્ર છે, ગામમાં જ છે, રાકેશભાઈ ને મનોજ, એમ બીજા પણ મિત્રો છે. એ અમે ઉપર ચડી ગયેલા હતા ધામણા ફાડવા માટે. બાજુમાં જ ખજૂરનું ઝાડ, એટલે ત્યાંથી ઉપર ખજૂર પણ જવાય, બે કાર્ય થાય. અમે મસ્ત એમાં. હવે એ જે ખેતરમાં ત્યાં કેરી પણ હતી, તો ખેતર માલિકને એવું કે કેરી લેવા આવ્યા હશે. તે સમયે આવી ચોરી કરવાની પણ મજા આવે, નાના હોય ને